ગુજરાત વિધાનસભામાં આજે જે પ્રકારનું ધમાસાણ મચ્યું અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગોપાલ ઇટાલિયાને કહ્યું કે જે પ્રકારે તમે સંસ્કાર અને ડિગરીઓની વાત કરો છો, પરંતુ તમે પોતે જ અહીંના એક મંત્રી છે તેના પર જૂતું ફેંક્યું હતું અને જે પ્રકારે આજે આ મામલે ઉગ્ર ગરમાગરમી થઈ, ચૈતર વસાવા પર પણ જે પ્રકારનો એટીવીટીની બેઠકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે દરેક મામલે હવે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પ્રતિક્રિયા આપી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભામાં આજની જે ગૃહની કામગીરી છે તે ખૂબ ગરમાગરમી ભરેલી રહી છે, કેમ કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તારાંકિત પ્રશ્નોને લઈને પોઈન્ટ ઓફ ઓર્ડર લીધો હતો અને જે જૂના અધ્યક્ષો હતા તેમાં અશોક ભટ્ટે આપેલા નિર્ણય છે તેને પણ તેમણે ટાંક્યો હતો અને કહ્યું હતું કે આ પ્રશ્નોત્તરીની જે ચર્ચા થવી જોઈએ, લોકોના મુદ્દાઓની ચર્ચા થવી જોઈએ, પરંતુ અહીંયા સત્તા પક્ષ હોય કે વિપક્ષના ધારાસભ્યો હોય તો એકબીજાના વિરોધની વાત કરે કે પછી અભિનંદનનો મામલો ચલાવી રહ્યા છે અને ત્યાર પછી મંત્રી અર્જુન મોઢવાડિયા પોતે પણ ઊભા થાય છે, પોઈન્ટ ઓફ ઓર્ડરના સામે વાંધો લે છે અને ત્યાર પછી ગોપાલ ઇટાલિયા પોતે પણ જૂનો તેમણે જે પ્રકારે પોઈન્ટ ઓફ ઓર્ડર લીધો હતો તે મામલો તેમને ગણાવે છે અને અર્જુન મોઢવાડિયાએ પણ ગોપાલ ઇટાલિયાને કહ્યું હતું કે તે પોતે એવું સમજે છે કે આ ગૃહમાંથી પોતા જ હોશિયાર છે અને બાકીના જે ધારાસભ્ય છે તે ડફોડ છે, પરંતુ તે ચોપડીઓ જે વાંચી રહ્યા છે તે ચોપડીઓના તે અભ્યાસો રહી ચૂક્યા છે અને તેના શિક્ષક પણ રહી ચૂક્યા છે અને ત્યાર પછી ઊભા થયા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમણે પણ આ ગોપાલ ઇટાલિયા છે તેમની ડિગ્રીનો જે પ્રકારનો મામલો હતો, આ ડિગ્રીના મામલે તેમણે વાત કરતાં કહ્યું હતું કે આ પૂર્વ પોલીસ કર્મચારી આ વિસાવદરના ધારાસભ્ય અને BA LLBની જે વાત કરી રહ્યા છે, પરંતુ તેમણે જ આજ વિધાનસભાના દાદર પરથી મંત્રી છે તેમના પર જૂતું ફેંક્યું હતું, કેશુભાઈનું નામ પણ ચર્ચાયું હતું। આ દરેક મુદ્દો આજે ખૂબ ગરમાગરમી ભરેલો રહ્યો હતો અને તેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ તેમના પર જે પ્રકારનો ગુનો દાખલ થયો હતો તે મામલો પણ ઉજાગર કર્યો હતો અને તેમણે આજે ગૃહમાં જે પ્રકારે કામગીરી રહી તે મામલે પણ પ્રતિક્રિયા આપી છે। વિધાનસભાના સન્માન્ય ગૃહમાં ગૃહ વિભાગ, પોલીસ, જેલ અને કાયદા વિભાગની માંગણીઓ લઈને જ્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી આવ્યા હતા ત્યારે મને મારા વિચારો રજૂ કરવા માટેની જ્યારે તક મળી ત્યારે સાથીઓ, ગુજરાતની 6.25 કરોડ જનતાના સુખ, શાંતિ, સલામતી અને સુરક્ષા જોવાની જવાબદારી ગૃહ વિભાગની છે અને એમાં ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી શ્રી પર જ્યારે આ હવાલો હોય તો જનતાને વિશેષ અપેક્ષાઓ આમાં હોય છે। સાથીઓ, પોલીસ ખાતામાં જ્યારે ફરજ પર જોડાવાનું આવે છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે વર્દીની સાથે ભારતના સંવિધાનના સોગંદ લેવામાં આવે છે कि भारत के संविधान के प्रति श्रद्धा और सच्ची निष्ठा रखूंगा और अपने पद और कर्तव्य का राजभक्ति, ईमानदारी और निष्पक्षता से पालन करूंगा। तमे पण जानता हशो, अधिकारीओ पोलीस खातामां जे पण छे एमां बे प्रकारना अधिकारीओ छे। एक पोतानी फरज ए बंधारण मुजब, नीति नियमों मुजब, कायदा मुजब निष्ठा अने प्रामाणिकता थी पोताना जीवना जोखमे पण गुजरातनी जनताने सुख, शांति, सलामती अने सुरक्षा पूरुं पाडवानुं काम करता होय छे। जेओने अमे सलामत करीए छीए, अभिनंदन आपीए छीए, एवा अधिकारीओ जे कर्तव्य निष्ठाथी काम करे छे एमने अमे अभिनंदन आपीए छीए। पण जे बीजा प्रकारना अधिकारीओ अने कर्मचारीओ होय छे तेओ नीति नियमों के कायदा, कानून के बंधारणने पण मानता नथी अने अनेकवार ज्यारे अमने अनुभवो थया छे त्यारे ए लोको उपरथी सूचना छे एवा जवाबो आपीने करता होय छे। मारो पोतानो अनुभव पण मैं आज सन्मान्य गृहमां कीधुं के एटीवीटीनी आयोजननी मीटिंगमां ज्यारे हूँ हाजरी आपवा गयो प्रांत अधिकारी श्रीनी चेम्बरमां, त्यां PSI हाजर हता, TDO हाजर हता, बंने मामलतदारो हता, CCTV फूटेज चालू हता, छतां जे घटना घटी ए घटनाने लईने तत्कालिक डेडियापाड़ा पोलीस इंस्पेक्टर श्रीने मैं फरियाद नोंधावी। ए फरियाद पर आज दिन सुधी अमे पूछीए छे के शुं कार्यवाही करी, आजे पण जवाब एवो मळे छे के तपास चालू छे। अने बीजी बाजु मने बपोरना 2 वागे नर्मदा जिल्ला LCB, SOG, DYSP सहितना लोकोए धारासभ्यना पद पर होवा छतां एक पण जातनी मारा सामे फरियाद नहोती, कोई FIR नहोती,
કોઈ ઓર્ડર કાગળ નહોતું. અમે ડીવાયએસપીને પૂછ્યું કે વોરંટ ઓર્ડર છે કે અટકાયત ઓર્ડર છે તમારી પાસે? એમણે કીધું કોઈની અમારે જરૂર નથી, અમારી પાસે પાવર છે, ઉપરથી સૂચના છે એમ કરી મને 2 વાગે એરેસ્ટ કરવામાં આવ્યો. બાદમાં એક તથાકથિત એક કેસ બનાવવામાં આવ્યો, 307 લગાડવામાં આવી અને સાંજે 7 વાગે એફઆઈઆર થઈ. એક ધારાસભ્યને ફરિયાદ પહેલા 2 વાગે એરેસ્ટ કરી લેવામાં આવે અને ફરિયાદ સાંજે 7 વાગે કરવામાં આવે તો સામાન્ય જનતાનું શું થાય? એટલે ગુજરાતમાં જે પોલીસની કામગીરી છે એક બે કાટલાની પ્રમાણેની કામગીરી છે. તમે પક્ષમાં રહેશો તો તમારા પર કાયદાનો કોઈ પણ સિકંજો ના લાગે. તમે વિપક્ષમાં રહીને લોકોના હિતની વાત કરશો, તમે આવેદનની વાત કરશો, તમે ધરણા આંદોલનની શાંતિથી રજૂઆત કરવાની પણ વાત કરશો તો પોલીસ તમને ટીંગાટોળી કરીને લઈ જશે. તમારા પર 144 અંતર્ગત ગુનાઓ દાખલ કરવામાં આવશે અને વિપક્ષના ધારાસભ્ય હોય કે કોઈ પણ નેતા હોય એ કોઈ પણ જનતા રેડ કરશે કે કંઈ પણ કરશે એટલે ખોટા કેસો પોલીસ દ્વારા કરવામાં આવે છે. એટલે પોલીસ જે પોતે સત્તામાં બેઠેલા નેતાઓ જે નશાના મદમાં જે પોલીસનો દુરુપયોગ કરે છે એ ગુજરાતની જનતા માટે ચિંતાનો વિષય છે. આજે પોલીસ જે પ્રકારે વર્તી રહી છે ત્યારે અમે આજે સન્માન્ય ગૃહમાં પણ અમે વાત કરી છે. એ જ પ્રકારે સન્માન્ય ગૃહમાં જે પ્રકારે આજે ગૃહમંત્રીશ્રીએ કીધું છે ત્યારે આપના માધ્યમથી એ પણ કહીએ છીએ કે જેલ સાથે અમારો નાતો નથી, પણ જેલમાં જઈને મહાત્મા ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલજી હોય કે જવાહરલાલ નહેરુજી હોય, જેલ ભરીને પણ દેશને આઝાદી અપાવી છે. અમારા પૂર્વજ એવા બિરસા મુંડાજી એ પણ માત્ર 25 વર્ષની ઉંમરમાં રાંચીની જેલમાં શહીદી વહોરીને એ દેશની લડતમાં સહભાગી બન્યા છે. ત્યારે જેલથી અમે ડરતા નથી, પણ કોઈ પણ ગુના વાક વગર પોલીસ દ્વારા દબાવવા, ધમકાવવા, ડરાવવા માટે ખોટી એફઆઈઆરો કરીને ખોટી રીતે જેલોમાં રાખવામાં આવે છે અને ખોટા સોગંદનામા રજૂ કરીને આજ દિન સુધી પણ અમારા પોતાના વિસ્તારમાં પણ જેવા પ્રતિબંધ ફરવામાં આવે છે જે લોકશાહીનું હનન છે. અને જે પ્રકારે વિપક્ષ સરકારની આલોચના કરે અને એને દબાવવા માટેના જે પ્રયાસો પોલીસ દ્વારા થાય છે, ખાકીના આડમાં થાય છે, એ ખૂબ જ ચિંતાનો વિષય છે અને જનતા એ તરફ ચિંતા કરવી જોઈએ એવું હું વ્યક્તિગત માનું છું. આમ આજના દિવસે ગૃહ છે તે ખૂબ આક્રમક બરુલ રહેલું હતું. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.